સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। બટાર વિસ્તારના ઉમરાવ નગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જાતે ઝાડુ લગાવીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા। બટાર વિસ્તારના ઉમરાવ નગર ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જાહેર પર ઝાડુ લગાવીને અભિયાનની શરૂઆત કરી। સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન સહિત અધિકારીઓ પણ સફાઈ અભિયાનમાં જોડાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અભિયાન હાથ ધરાયું। સી.આર. પાટીલે જણાવ્યું કે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને પ્રથમ પ્રાથમિકતા આપી હતી। સ્વચ્છતા ભારત મિશન હેઠળ દેશભરમાં કરોડો શૌચાલયના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારના લોકોને મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું। મંત્રીએ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ પાલિકા તંત્ર, અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા। સાથે જ સુરતનું પ્રથમ સ્થાન જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી હતી। મંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર ઘર સુધી મર્યાદિત ન રાખતા સમગ્ર સમાજ અને શહેર સુધી પહોંચાડવી જોઈએ। મલેરિયા અને પાણી ભરાવાની સમસ્યાઓ અટકાવવા પાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરીને પણ તેમણે પ્રશંસા કરી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા। આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો। શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી। સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી, પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે। આ નંબર જાળવી રાખવું અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે। એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે। આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે। આજે પણ ઉમરાવ નગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ, કર્મચારીઓ સાથે છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે। સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે। એ ખૂબ અભિનંદનને પાત્ર છે। ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે મોદી સાહેબના અભિયાનને કારણે। હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।